યુટ્યુબમાં છે ને ખતરનાક અપડેટ આવ્યું છે બધા ક્રિએટર્સ માટે. ધ્યાનથી સાંભળો. તમારા સબસ્ક્રાઇબરે બેલ આઇકનમાં ઓલ નોટિફિકેશન ભલે ઓન રાખી હોય તમે જે વિડીયો અપલોડ કરો છો એની, પણ યુટ્યુબ હવે નોટિફિકેશન મોકલવાનું બંધ કરી દેશે બધાને. તમારા સબસ્ક્રાઇબર છે એ વિડીયો તમારા ઇગ્નોર કરતા હોય, વિડીયો ન જોતા હોય, તમારી નોટિફિકેશનને ઇગ્નોર કરતા હોય, કે જે સબસ્ક્રાઇબર છે એ 1 મહિનાથી યુટ્યુબમાં ડીએક્ટિવેટ છે, કાંઈ પણ એક્ટિવિટી નથી કરતા, તો યુટ્યુબ એને પોપઅપ નોટિફિકેશન મોકલવાનું બંધ કરી દેશે. પણ એનો મતલબ એવો નથી કે કોઈ પણ વ્યક્તિએ તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોય એ ઓટોમેટિકલી અનસબસ્ક્રાઇબ થઈ જશે. તમારા જે સબસ્ક્રાઇબર છે ને એ લોકોને સબસ્ક્રિપ્શન ફીડમાં તમારો વિડીયો દેખાશે અને યુટ્યુબનું જે ઇનબોક્સ છે ને એમાં નોટિફિકેશન જશે. પણ જે પોપઅપ નોટિફિકેશન આવતી મોબાઈલમાં ઉપર નોટિફિકેશન પેનલમાં એ હવે યુટ્યુબ નહીં મોકલે, બંધ કરી દેશે આ ફીચર. આવું યુટ્યુબ શું કામ કરે છે? ઘણા લોકો નોટિફિકેશનથી કંટાળીને ઓલ નોટિફિકેશન છે ને બંધ કરી દેતા હતા. એટલે યુટ્યુબ હવે જે એક્ટિવ યુઝર છે ને એ લોકોને જ પ્રાયોરિટીમાં લેશે. એટલે યુટ્યુબના ક્રિએટર્સ માટે છે ને એક આ સિગ્નલ છે. ફેક સબસ્ક્રાઇબર તમે વધારતા એનાથી હવે કાંઈ ફાયદો નહીં થાય, અને જે ડેડ ઓડિયન્સ છે ને એનાથી કોઈ જાતનો કાંઈ ફાયદો નહીં થાય. રિયલ વ્યુઅર્સ, એંગેજમેન્ટ, વોચ ટાઈમ અને જે લોયલ વ્યુઅર્સ છે એનાથી હવે તમને ફાયદો થશે. એટલે આ બધી વસ્તુ વધારવામાં છે ને તમે ધ્યાન આપો. એટલે હવે સબસ્ક્રાઇબર કાઉન્ટ કરતા પહેલા એક્ટિવ ઓડિયન્સને છે ને બિલ્ડ કરો તમે. આ અપડેટ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરો.